આજે આપણે અહીંયા લાઈવ પ્રોગ્રામમાં જોડાયા છીએ અને આપણી સાથે ઓરા સ્કેનિંગ અને એ જે સબ્જેક્ટ વિશેના જાણકાર પરેશભાઈ સોલંકી આપણી સાથે લાઈવ થયા છે. પોતે અમરેલીના રહેવાસી છે, ગુજરાત અમરેલીથી, અને તેઓ આપણને આ એક નવા સબ્જેક્ટ ઉપર આજે આપણે વાત કરવાના છીએ. તો પરેશભાઈને આપણે થોડા પ્રશ્નો થી એમની માહિતી લેવાને આપણે પ્રયત્ન કરીશું. પરેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આપણા લાઈવ પ્રોગ્રામમાં. ખૂબ ખૂબ આભાર આપનો પરેશભાઈ, રણજીતભાઈ. જી બોલો. પરેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા લાઈવ પ્રોગ્રામમાં હાજર રહ્યા. સૌથી પહેલો પ્રશ્ન તો એ જ છે પરેશભાઈ કે ઓરા શબ્દ વારે ઘડીએ સાંભળવા મળી રહ્યો છે અને ઓનલાઈન પણ ઘણા વિડીયોઝમાં શોર્ટ્સમાં બધું આવી રહ્યું છે. ઓરા એ ઓરા એટલે શું છે? હવે રણજીતભાઈ, આ શું છે? ઓરા એટલે આપણો મેગ્નેટિક ફિલ્ડ, બરોબર? જેમ ન્યુટ્રોન પ્રોટોન હોય છે એવી રીતના આપણો મેગ્નેટિક ફિલ્ડ છે. અને આ મેગ્નેટિક ફિલ્ડ છે ને, એને સ્કેન કરવાનું જો કોઈ મશીન હોય તો એ આ છે એલરોડ. આને એલરોડ કહેવામાં આવે છે. અને આનાથી એક નીચે સ્ટેપ આપણે લઈએ તો એને ડાઉઝિંગ પેન્ડુલમ કહેવામાં આવે છે. એને પેન્ડુલમ ડાઉઝિંગ થી આપણે ડાઉઝિંગ કરીને લોકોનો મેગ્નેટિક ફિલ્ડ, એટલે ઓરા સ્કેન કરવું, ઓરા એટલે મેગ્નેટિક ફિલ્ડ, એ નિર્જીવનો પણ હોય અને સજીવનો પણ હોય છે, બરાબર? અને એ છે ને આપણા જન્મ સાથે જ આપણો ઓરા આવે છે. આપણો જન્મ થાય એટલે આપણો ઓરા આપણી સાથે જ હોય છે, આપણો ઓરા, બરાબર? એમ નેગેટિવ નો ઓરા હોય ને પોઝિટિવ નો ઓરા હોય છે. એટલે આમાં કેવું છે કે આ ઓરા સ્કેન કરવાથી આપણને આપણી જે કઈ પ્રશ્નો છે એનો જવાબ આપણે જો જોતો હોય તો આ મશીન દ્વારા આપણે આસાનીથી જાણી શકીએ છીએ કે આપણો ઓરા અત્યારે કેવો છે. આપણો ઓરાના 7 કલર છે. અને ઓરા શેનાથી બને છે આપણો? કે આપણા ઋષિ મુનિએ કીધું છે આપણા બોડીમાં ઘણા બધા ચક્રો છે, પણ 7 ચક્ર મેઇન છે. જે રૂટ ચક્ર થી માંડીને ક્રાઉન ચક્ર સુધી એની જે આભા મંડળ છે, એની જે ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડ છે, એ જ આપણો ઓરા છે. એટલે આ સાઈડ તમે એવું રાખો કે આ આપણા 7 ચક્ર છે. માનો કે આ 7 ચક્ર છે ને આ આપણો ઓરા છે. બંને સાથે જ છે. હવે અહીંયા બ્રેક થાય તો આપણો ઓરા બ્રેક થવાની પૂરી સંભાવના છે, બરોબર? અને એના કારણે આપણા જીવનમાં ઘણા બધા પ્રશ્નો આવે છે. તો આપણે સાદી રીતે, સહેલાઈથી આ મશીન દ્વારા આપણે સ્કેન કરીને એનો ઓરા ચેક કરીને આપણે એના પ્રશ્નોનો હલ આપણે ગોતી શકીએ છીએ. સરસ સરસ, ખૂબ સરસ જાણકારી પરેશભાઈ તમે આપી. મારા માટે પણ આ એક નવો સબ્જેક્ટ છે. આ શબ્દ પણ મેં ઘણી વાર સાંભળ્યો હતો, પણ આ ખ્યાલ નહોતો કે આ ઓરા એક્ઝેક્ટ છે શું. અને તમારી પાસેથી માહિતી મળી કે આ ઓરા આપણા શરીરને, આપણી માનસિક પરિસ્થિતિને અને આપણા જીવનને પણ એ અસર કરતું હોય છે. તો આ જે તમે નેગેટિવ અને પોઝિટિવ ની વાત કરી, તો એને પણ શું પ્લસ માઇનસ કોઈ આપણે કરી શકીએ જાણવા પછી કે આપણો નેગેટિવ છે, પોઝિટિવ છે, એ જાણ્યા પછી આપણે શું કરી શકીએ? હા, પેલા તો આપણે ઓરા એટલે આપણો મેગ્નેટિક ફિલ્ડ કેવો છે એ આપણે જાણવું જરૂરી છે, બરોબર? કે ભાઈ પોઝિટિવ છે કે નેગેટિવ છે. પોઝિટિવ હોય તો એનો શું બેનિફિટ, નેગેટિવ હોય તો શું આપણી જીવન ઉપર ઇફેક્ટ આવે છે. પોઝિટિવ એટલે કેવું રણજીતભાઈ, કે આપણે અત્યારે જેમ આપણે લાઈટમાં બેઠા છીએ ને, આપણને પ્રકાશ અથવા તો સવારમાં પ્રકાશ હોય આખો સૂર્યનો, બરોબર? તો બધે અજવાળો અજવાળો હોય એટલે આપણું જીવન કેવું બ્રાઇટ હોય એકદમ, એને પોઝિટિવ ઓરા કહેવાય, ફોર એક્ઝામ્પલ, બરોબર? બરાબર નેગેટિવ ઓરા બરાબર કેવો છે? માનો કે હું આ જ રૂમમાં બેઠો છું અત્યારે, રાત્રે માનો કે 10 વાગ્યા છે, બરોબર? અહીં લાઈટ વહી જાય, બધે જ લાઈટ વહી જાય છે. હું આ જ રૂમમાં બેઠો છું. હું રોજ રસોડામાં જાઉં છું અને ત્યાં વસ્તુ મારે જે જોઈ હું લઉં છું, બરોબર? જગ્યાએથી મને ખબર છે કે આ જગ્યાએ છે, છતાં પણ જયારે લાઈટ જાય છે ને, કોઈ પણ રોશનીનો એટલે પ્રકાશનો કોઈ મારી પાસે ઓપ્શન નથી, તો હું અચાનક અહીં લાઈટ જાય ને મારે કઈ ગોતવું હોય મારા રસોડામાં જ, અને મારે અચાનક કોઈ વસ્તુની જરૂર પડી, તો મારે ગોતવામાં વધારે ટાઈમ લાગે છે. કદાચ ન પણ મળે અથવા તો મારે વધારે એમાં સમય વ્યતીત કરવો પડે, તો મને આસાનીથી દેખાતું નથી. એવી જ રીતના આપણો પોઝિટિવ ઓરા અને નેગેટિવ ઓરાનો ઇફેક્ટ હોય છે.
જ્યારે નેગેટિવ ઓરા વ્યક્તિની ઉપર હોય છે, નેગેટિવ ઓરા એનો થાય છે, ત્યારે વ્યક્તિ છે એ પોતે પોતાનું જે ફોકસ છે ગુમાવી બેસે છે, એની ડિસિઝન પાવર વીક થાય છે, નેગેટિવ થોટ્સ આવે છે એને, અને એના જીવનમાં ઘણા બધા પ્રશ્નોથી પોતે ઘેરાઈ જાય છે, એનો રસ્તો કાઢી નથી શકતા. ત્યારે એને ઘણા લોકો ડિપ્રેશનમાં પણ જાય છે અને ઘણા લોકો એમાં આપઘાત પણ કરતા હોય છે. બરોબર. તો નેગેટિવ ઓરાનો ઇફેક્ટ આપણા જીવન ઉપર વધારે, એટલે મારું તો કહેવાનું એક જ છે કે આપણો પોઝિટિવ ઓરા વધારવો જોઈએ અને નેગેટિવ ઓરા બને એટલો કમ કરવો જોઈએ. હવે તમે બીજો પ્રશ્ન પૂછશો કે નેગેટિવ ઓરા છે, તમે હમણાં જ પૂછ્યો મને કે નેગેટિવ ઓરાને આપણે નેગેટિવ ઓરા બને છે નાખી. પેલા તો મેં તમને કીધું 7 ચક્ર છે આપણા, તો આ જ ચક્રમાં આપણે ક્યાંય પણ ફોલ્ટ આવ્યો અથવા તો ઈ બ્લોક થયા તો આપણો ઓરાથી નેગેટિવ બનવાની પૂરી સંભાવના છે. બીજું કે આપણા સંતોએ કીધું છે, આપણા જે ઋષિ મુનિઓ એને ઘણી બધી સાયન્સ આપેલી છે. કઈ કઈ સાયન્સ છે તો ભાઈ આપણે 7 ચક્રનો સાયન્સ છે. બીજું આપણા વાસ્તુ દોષ પણ મોટો છે. વાસ્તુ દોષને કારણે પણ આપણા જીવનમાં નેગેટિવ ઉર્જા આવે છે અને એના કારણે આપણો ઓરા નેગેટિવ થાય છે. બીજું પિતૃદોષ છે, માંગલિક દોષ છે, કાલસર્પ દોષ છે, આવા ઘણા બધા દોષો હોય છે. એ દોષોનું નિવારણ કરતા કરતા આપણે આપણા જીવનને સુદૃઢ બનાવીએ તો આપણે આસાનીથી આપણા પ્રશ્નોને હલ કરી શકીએ. અચ્છા, બીજી એક વસ્તુ કહું કે નેગેટિવ ઓરા છે ને પોઝિટિવ ઓરા છે, એટલે એવું નથી કે પોઝિટિવ ઓરાના જીવનના પ્રશ્નો નહીં આવે. પ્રશ્નો બંનેના જીવનમાં આવવાના છે. નેગેટિવ ઓરા વાળાના જીવનમાં આવવાના છે, પોઝિટિવ ઓરા હોય એના પાસે જીવનનો પ્રશ્ન આવવાનો. પ્રશ્ન બંને પાસે આવવાના. પણ થાશે શું કે નેગેટિવ ઓરા વ્યક્તિ છે ને, જે નેગેટિવ ઓરા વાળો, એ વ્યક્તિ પ્રશ્નો સામે જજુમી નહીં શકે, રસ્તો નહીં કાઢી શકે અને એ ડિપ્રેશનમાં ચાલ્યો જશે. એને નેગેટિવ થોટ્સ આવે, મારે મરી જવું છે, આપઘાત કરવો છે, આ જીવન શું કામનું છે, એવા બધા વિચારોથી ઘેરાઈ જશે. અને એમાં એવું મેં જોયું છે કે નેગેટિવ ઓરા માનો કે 10 વ્યક્તિની છે તો બધા લોકો આપઘાત નથી કરતા, પણ 10 લોકોમાંથી આપણે એવું માનીએ કે ભાઈ 100 માંથી 1-2 જણા તો આપઘાત કરે જ છે. એ સંખ્યા 10 ની પણ હોઈ શકે. બરોબર. તો કહેવાનો ભાવ અર્થ એ છે કે નેગેટિવ ઓરાથી આપણા જીવનમાં શું ઇફેક્ટ પડે છે કે આપણા જીવનમાં કેટલા બધા પ્રશ્નો આવે છે. પોઝિટિવ જેનો ઓરા છે એને પ્રશ્નો આવે પણ એ આસાનીથી એના પ્રશ્નોનું સોલ્યુશન કાઢી શકે છે પોતાના હાથે. એને પોઝિટિવ ઓરા કહેવાય છે. બરોબર. અને એના તમે જુઓ ને તો રણજીતભાઈ, બીજો એક દાખલો આપું. તમે કોઈ એવી પાર્ટીમાં ગયા, માનો કે સમજો તમે કોઈ એક પાર્ટીમાં ગયા છો જ્યાં તમને તમારા મિત્ર જ ઓળખે છે અને એનો જન્મદિવસ છે, પણ એને બધા ગેસ્ટ આવ્યા છે એટલે એ એનામાં પડ્યા છે અને આપણે એમની ઘરે પહોંચી ગયા. હવે આપણને કોઈ ઓળખતું નથી તો આપણે કેવા વ્યક્તિ પાસે બેસશું કે જેનો ઓરા આપણી સાથે મેચ થશે, અથવા એ જ લોકો આપણી પાસે આવશે તો આપણે જ એની પાસે જઈને બેસશું. તમે આ એક પ્રશ્ન જોજો, તમે વિચારજો કે આપણે અજાણી જગ્યા વયા ગયા તો આપણે ઘણા 4-5 ગ્રુપ બનાવીને બેઠા હોય અથવા તો ગ્રુપમાં ઉભા હોય. બરોબર. 4-5 લોકો ઉભા છે, આ બાજુ 4-5 લોકો ઉભા છે, 8-10 લોકો ઓલી બાજુ ઉભા છે. આપણે એવા જ ગ્રુપમાં જાશું જે એનો ઓરા એટ્રેક્ટ કરશે અને આપણે ત્યાં જ રહેશું જે આપણી વાત સાંભળે અથવા તો આપણને મેચ થશે એવા જ લોકો સાથે આપણે વાત કરવા અથવા ત્યાં ઉભા રહેશું. બરોબર. તો આપણને એ પણ ખબર પડશે કે આપણો ઓરા કેવો છે. એ લોકો એક્સેપ્ટ કરશે આપણને. તમે જોજો. અને બીજું એક, હું રણજીતભાઈ એક બીજી વાત કરું તમને, બહુ મહત્વની. આ ખરેખર આ એક ડિસ્કસ એવી છે કે આપણને લોકો પૂછે છે ને કે ભાઈ મારી ઇન્કમ વધારવી છે, મારે પૈસા વધારવા છે. બરોબર. તો એક રસ્તો છે આનો, પણ થોડોક આસાન છે, થોડોક મુશ્કેલ પણ છે. એ કેવો રસ્તો છે કે આપણા સારા 5 મિત્રો છે ને એની આવક છે ને એ આપણે નક્કી કરવાનું. માનો કે 5 મિત્રો છે, હવે એકને 50,000 છે, એકને 40,000 છે, એકને 30,000 છે, કોકને 1 લાખ રૂપિયા છે. એ ટોટલ કરવાનું આપણે, એને ભાગ્યા 5 કરવાના. એટલી જ ઇન્કમ આપણી હોય. આ એક સાયન્સ છે. બરોબર. અને આ એવું સાયન્સ છે કે જે પરફેક્ટ 100% આ સાયન્સ સાચું ઉતરશે. એટલે તમારે શું કરવાનું, આપણે કે જેને જીવનમાં સફળ થવું છે ને એ સફળ લોકોની દોસ્તી કરવી. એવા 5 સફળ વ્યક્તિની દોસ્તી કરી હોય, એની જેટલી ઇન્કમ હશે ને એટલી આપણી આપોઆપ થઈ જશે. કદાચ નહીં હોય ને તો થઈ જશે. એ 100%ની વાત છે. કેમ કે એમની પાસે વિચારો કેવા હોય. આજે રણજીતભાઈ, પોઝિટિવ વ્યક્તિ હોય એની પાસે વિચારો કેવા હોય, નેગેટિવ વ્યક્તિ હોય એની પાસે કેવા વિચારો હોય. એટલે આપણા તો શાસ્ત્રમાં, આપણા તો સંતોએ વાત કરીશ, મોડી વાત ન કરવી. આપણે તો ગુરુએ વાત કરીશ. બરોબર. કે મોડી વાત ન બરોબર. કરવી. સાચી વાત એમ. છે. તો સાચી આ વાત છે. વાત છે. બીજો પ્રશ્ન એક છે, બીજો એક પ્રશ્ન છે પરેશભાઈ
કે શું આપણી બોડી સિવાય કે હ્યુમન બોડી સિવાય જે દરેક બીજી વસ્તુ છે, પદાર્થ છે, તો શું એ દરેકનો પણ ઓરા હોય છે? જી, દરેકનો ઓરા હોય છે. પશુ, પંખી, પ્રાણી અને નિર્જીવ વસ્તુ દરેકનો ઓરા હોય છે. હવે એનું એક ઉદાહરણ આપું તમને. માનો કે આપણે કોઈ બજારમાં ચાલ્યા જાય છે, બરાબર, અને આપણા ફેમિલી સાથે છીએ. એમાં હસબન્ડ છે, વાઈફ છે, બાળકો છે સાથે, અને ઈ ચાલ્યા જાય છે, કોઈ બજારમાંથી પસાર થઈ રહ્યા છે અને ચાલીને જાય છે. તો હવે કોઈ પણ શોપ આવશે ત્યાં સાડી એ લોકોએ આમ રાખી હોય, બરોબર, એને દેખાડવા માટે ડિસ્પ્લે કરેલું હોય એનું, અથવા તો શર્ટ રાખ્યો છે, અથવા તો બાળકોના કપડા રાખ્યા છે. તો સ્વાભાવિક રીતે તમે જોયું હશે કે ઘણા લેડીઝ છે ને એટ્રેક્ટ થઈને પૂછવા જશે આનો શું ભાવ છે. તમે જોયું હશે, બરોબર. આપણે જયારે નીકળી ત્યારે ડિસ્પ્લેમાં ગોઠવેલી વસ્તુઓ એ આપણને, અચ્છા હું તમને વસ્તુ કહું, તો આપણે એવો પણ અનુભવ કર્યો હોય છે ક્યારેક કે આપણે ઘડિયાળ લેવા ગયા ને, ઘડિયાળ કેટલી બધી હોય, આખી દુકાન ઘડિયાળથી ભરી હોય, પણ આપણે એવી જ ઘડિયાળ લઈ નીકળશું જે ઘડિયાળ આપણને એટ્રેક્ટ કરશે. એટ્રેક્શન નો નિયમ છે, બરોબર. તો આ જે વસ્તુ મેં કીધી ને ઓરા, એ આપણું આવી રીતના કામ કરતું હોય છે આપણું, બરોબર. બીજું કોઈ વસ્તુ? ઓકે. હા, બીજું અને આપણે જે કપડાં પહેરીએ છીએ તો એ કપડાનો પણ ઓરા હોય છે, એનું બી આપણે મિસમેચ મેચિંગ કે આ તે હોય છે આપણી આ શરીર સાથે બિલકુલ. કે હા, આપણા દૃષ્ટિની સાથે. હવે એમાં કેવું છે ખબર છે રણજીતભાઈ, કે આપણા ઓરો છે ને, આપણા જેવો આપણો ખુદનો ઓરા, એ આપણા જે કલર મેચ થાય છે ને એ આપણો ઓરા જ બતાવે છે. એ આપણે જાણી કહી નથી શકીએ મશીન દ્વારા. હવે માની લ્યો કે તમારો ઓરામાં મારે કલર તમારા કયા તમને સૂટ થશે કમરથી ઉપર, બરોબર, આપણને કમરથી ઉપર કયા કલર સૂટ થશે એ આસાનીથી આપણને આ મશીન બતાવે. માનો કે તમારી જ વાત કરીએ તો તમને કયો કલર આપણે આસાનીથી ચંદ મિનિટ, આમ કેવાય ને કે 1 મિનિટની અંદર આપણે જાણી શકીએ છીએ. આ એવું મશીન છે, બરોબર. તો રણજીતભાઈને એઝ એ વ્હાઈટ કલર સૂટ થતો નથી. અત્યારે તમને રણજીતભાઈ વ્હાઈટ કલર સૂટ નથી થતો, બ્લેક કલર ના પાડે છે, બરોબર, નેવી બ્લુ ના પાડે છે, રેડ કલર યસ કે છે, બરોબર. અત્યારે તમારો રેડ કલર તમને યસ કે છે, રેડ કલર તમે પહેરી શકો. પછી ગ્રીન કલર તમે સૂટ થાય છે, પછી યલો કલર તમને સૂટ થાય છે, બરોબર. અત્યારે તમારા ઓરામાં યલો કલર સૂટ થાય છે તમને. તો આ 3 કલર છે, રેડ, ગ્રીન અને યલો, બરોબર. એ 3 કલરમાંથી તમને વધારેમાં વધારે કયો સૂટ થાય? આ ત્રણેય કલર સૂટ થાય છે, પણ તમારે એમાંથી એક કલર કાઢવો હોય. માનો કે એક જ કલર તમારે વધારે તમને સૂટ થાય એવો કયો કલર, બરોબર, જે 100% થી ઉપર હોય, તો એવો કયો રેડ કલર છે? રણજીતભાઈને આ 3 કલર છે, રેડ, ગ્રીન ને યલો, એમાંથી ક્યાં રેડ કલર है, ક્યાં ગ્રીન કલર है, ક્યાં યલો કલર? સૌથી વધારે તમારા ઓરા સાથે યલો કલર મેચ થાય છે. તો આટલી આસાનીથી આપણે આ કલર વિશે જાણી શકીએ છીએ. હવે આનો ઉપયોગ કેમ કરવો રાઈટ. એ પાછું છે ને, આપણે આ જાણી તો લીધું, હાલો આપણને કહેવાય ને કે એક બંધ તાળાની ચાવી આપણા હાથમાં આવી ગઈ, જે કહેવાય ને કે આપણને એક વધારે લાભ આપે એવો ખજાનો અંદર પડ્યો છે. પણ એનો લાભ કેમ લેવો? તો આપણે જ્યારે સારા કાર્ય કરવા જઈએ ત્યારે આ 3 કલરનો વધારે યુઝ કરીએ, અને એમાં યલો કલરનો તમારા જીવનમાં તમે વધારે યુઝ કરશો તો તમને વધારે ફાયદો થશે. હવે આ યલો કલરનો આમ જુઓ ને, યલો કલર, તો યલો કલર કોનો છે? આમ પ્લેનેટની રીતે જોઈએ આપણે તો પ્લેનેટમાં જોઈએ ને તો બૃહસ્પતિનો યલો કલર છે, ગુરુ રાઈટ. એનો પીળો કલર છે, ગુરુ. બરાબર. રાઈટ. એટલે તમારી અંદર જ્ઞાન પણ વધારે હોય, બરોબર, કેમ કે જ્ઞાનથી ભરેલા તમે હો. રેડ કલર મંગળનો છે, બરોબર, ગ્રીન કલર બુધનો છે, બ્લેક કલર બુધનો. રાહુનો છે, બરોબર. તો વ્હાઈટ કલર આમ જોવો તો ચંદ્રમાનો છે, પણ સી એકદમ ચળકાટ વાળો વ્હાઈટ છે ને એ શુક્રનો છે. પણ ખાલી સાદો વ્હાઈટ હોય ને તો એ ચંદ્રમાનો છે, 2 નંબર ચંદ્રમા. તો કલર છે રાઈટ. ને એ ગ્રહો સાથે પાછા મેચ છે, બરોબર.
તો અત્યારે મેં જે તમને વાત કરી કે ભાઈ રેડ એટલે મંગળ ગ્રહ તમને વધારે, મંગળ તમને ફાયદો કરે છે. બીજું કયો ગ્રહ? ગ્રીન કલર, બુધ. બુધ ધંધાનો કારક છે, બુદ્ધ. બરોબર, કોમ્યુનિકેશન નો કારક છે. તો બિઝનેસમાં તમને હા. ફાયદો કરાવે અથવા તો તમને સ્ટેબિલિટી આપે તમારા જીવનમાં, એવું પણ બને. અને ત્રીજો કલર છે રાઈટ. યલો, એ બૃહસ્પતિ એટલે જ્ઞાનથી ભરેલા. ત્રણેય વસ્તુ તમારા જીવનમાં છે તો જીવનમાં મંગળ થાય, બરોબર ને? આવી વસ્તુ મેં તમને કીધી. એટલે આપણે જે આ ઓરાની જે વાત કરીએ છીએ, તો પરેશભાઈ, શું આપણે અત્યાર સુધી જે સંતો, મહાત્મા અને ભગવાનના ફોટાની પાછળ જે આપણે જે ચક્ર જોતા હતા ફોટામાં અત્યાર સુધી, તો એ ફોટામાં એમના મુખારવિંદની જે પાછળના ભાગમાં જે ચક્ર બતાવવામાં આવે છે મોટા ભાગેના ભગવાનના ચિત્રોમાં, તો શું તે પણ ઓરા જ બતાવવામાં આવ્યો હતો પહેલા? હા, એ ઓરાનું જ આ નિશાન છે ને, હા, ઓરાનું નિશાન છે. આપણે આપણા ઓરાને જોઈ શકીએ છીએ, પણ એના માટે થોડીક સાધનાની જરૂર છે. આપણે ઓરા તમારે મશીન વગેરે જોવો હોય ને તોય જોવાય. એના આધુનિક ઉપકરણ તો એવું છે, કિરિલિયન ફોટોગ્રાફી છે, એમાં 7 ચક્ર સાથે આપણી ફોટોગ્રાફી થાય છે. અને એ થોડુંક લેન્ધી છે અને મોંઘું છે. પણ તમારે સિમ્પલી ઘણા બધા યુટ્યુબમાં એના ટેકનિક છે આપણી ઓરા જોવાની. પણ સિમ્પલ ટેકનિક છે કે આપણે અરીસા સામે 5 આંગળી આપણે, અથવા તો એમને આપણે વ્હાઈટ દિવાલની સામે રાખીએ ને, તો આ બધી તમને અહીં આંગળીઓમાં આપણો ઓરા દેખાશે, બરોબર? અથવા તો તમારે બીજી કઈ ન કરવું તો વ્હાઈટ, એમને આપણે ઝેરોક્સ કરવાનો કાગળ આવે ને, વ્હાઈટ પ્લેન લીટી વગરનો, એ હા, કાગળ લેવાનો અને કાગળ ઉપર આપણો હાથ રાખવાનો અને એની ઉપર નજર તમે રાખો એટલે તમને અહીંયા ઓરાનો ફિલ્ડ દેખાશે, બરોબર? આપણા ઓરા આપણા હાથમાં, આખા બોડીમાં છે, પણ આપણે અત્યારે જોવું હોય તો આપણા હાથમાં આપણે જોઈ શકીએ છીએ, રાઈટ. બરોબર. પણ એમાં શું છે કે આપણે ધ્યાન કેન્દ્રિત કરીને થોડીક સાધનાની જરૂર છે. આપણે રોજ જોવાનો પ્રયત્ન કરીએ, દેખાતો જ હોય છે, પણ આપણને દેખાતા થોડીક વાર લાગે છે, પણ દેખાશે જરૂર, બરોબર? આપણે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ થાય તો દેખાવાનું ચાલુ થશે. ઓકે મિનિમમ 15 પરેશભાઈ, થી ખૂબ 20 જ મિનિટ સારું. આપણે જોવું પડે. હા, ખૂબ જ સરસ તમે વાત કરી આજે ઓરા વિશે. હવે બીજો એક પ્રશ્ન આ વિડીયો જોતા એ થાય છે કે તમારા હાથમાં હમણાં જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો એ ઇન્સ્ટ્રુમેન્ટ શું છે અને એનો ઉપયોગ શું છે અને શાનું સૂચન કરે છે, એનાથી શું જાણી શકાય છે? હા, આ છે ને, આમ તો જોવો ને તો આ એક સિમ્પલ એલ્ટ્રોડ છે. આની અંદર બેરિંગ હોય છે અને આ ચલાવવામાં બહુ સહેલું હોય છે, પણ આની ટેકનિક અને આની થોડીક સાધના હોય છે. આમ તમે માર્કેટમાં મળે છે, બરોબર? એ તમે માર્કેટમાંથી લઈને તમે વસાવી શકો છો, પણ ચલાવવું કેવી રીતના, કેવી ડિગ્રીમાં, કઈ ડિગ્રીમાં રાખીને કરવું, કેવી રીતના કમાન્ડ દેવી, કેવી રીતના આની સાથે કામ કરવું, એની લેંગ્વેજ કેમ સમજવી, એવું આ ઇન્સ્ટ્રુમેન્ટ છે. જાદુની છડી છે. એટલે આમાં તમે આ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા આની અંદર વાસ્તુ છે કરી શકો. તમે કોઈના ઘરનું વાસ્તુ જોવું હોય તો વાસ્તુ જોઈ શકો છો, તમારા ચક્ર જોઈ શકો છો, બોડી સ્કેનિંગ કરી શકો છો પૂરેપૂરું, પિતૃદોષ, માંગલિક દોષ, કાલસર્પ દોષ. એટલે એવું કહેવાય રણજીતભાઈ કે જ્યાં એસ્ટ્રોલોજી, ન્યુમરોલોજી, ઓકલ્ટ સાયન્સની ઘણી બધી વિદ્યાઓ જ્યાં પૂરી થાય છે, ત્યાં આ વિદ્યા શરૂ થાય છે. એટલે માનો કે તમે જ્યારે કોઈ પણ વ્યક્તિ પરેશાન હોય તો ક્યાં જાય? પેલા એના મિત્ર પાસે જાય, અથવા તો એસ્ટ્રોલોજર પાસે જતો હોય છે. મોટા ભાગે જોયું છે આપણે કે કોઈ જ્યોતિષ જોતા હોય એની પાસે જાય, મને કયો ગ્રહ નડે છે, અથવા તો મારે કુંડળી આ રીતની છે, તો મને જોઈ દો મારા જીવનમાં તકલીફ છે, કેવી રીતે દૂર કરવી. તો એસ્ટ્રોલોજર છે ને એવું કહેતા હોય કે ભાઈ તમે છે ને તમારી જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ, આ ત્રણેય મને આપો, પછી હું કુંડળી કાઢું. જ્યારે આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર એવી કોઈ જરૂર નથી, બરોબર? આમાં ચંદ સેકન્ડ કે ચંદ બરોબર. મિનિટોમાં તમે આખી જ તારણ તમે કાઢી શકો છો. કયો ગ્રહ છે? રાઈટ. હવે માનો કે એસ્ટ્રોલોજર પાસે તો કેવું છે કે તમે કોઈ પણ એક વ્યક્તિ, કોઈ એક વિદ્યામાં નિપુણ છે ને, એસ્ટ્રોલોજર છે માનો કે, તો એક વિદ્યામાં નિપુણ છે, શું? કુંડળી કાઢવા. એને તમે કહો મારા ઘરનું વાસ્તુ જોઈ દો, તેને વાસ્તુ ન ફાવે. પછી કોઈ વાસ્તુકાર સારા છે એની પાસે તમે જાઓ, તમે એમ કહો મારા ચક્ર જોઈ દો, મારા 7 ચક્રમાં શું તકલીફ છે, તો એને ઈ નો ફાવે. એને વાસ્તુ જ જોતા ફાવે, બરોબર? હવે 7 ચક્ર છે એને તમે ઈ લોકો પાસે જાઓ જે રેકી ને બધું કરે છે,
એને તમે એમ કહો કે મને ન્યુમરોલોજી પ્રમાણે તમે કહો મારો કયો ગ્રહ છે, એને ઈ નો ખ્યાલ હોય. તો જ્યારે આ વિદ્યા એવી છે કે આમાં તમે બધી જ વસ્તુ જાણી શકો છો, બરાબર. તો આની અંદર કહેવાય કે ઓકલ્ટ સાયન્સની ઘણી બધી વિદ્યાઓ છુપાયેલી છે, અને થોડીક સાધના કરીને થોડુંક તમે માર્ગદર્શન મેળવીને આ એલ્ડ્રોડ દ્વારા, આ મશીન દ્વારા તમે લોકોને એના જીવનમાં આવતા પ્રશ્નોને તમે નિરાકરણ આપી શકો છો. આની સિમ્પલ મેથડ કેવી છે ખબર છે? કે આને કમાન્ડ કેવી રીતના દેવી, કેવી રીતના એની પાસે જાણવું. અને આ જે વસ્તુ છે ને એ પેલા શોધ શેમાં થતી મુખ્યત્વે તો, કે આ મશીનની શોધ કેવા થતી? પાણી ગોતવામાં. અને બીજી શોધ થતી શેમાં? કે ખનીજો ગોતવામાં. બરોબર. આપણા જમીનની અંદર ખનીજો ક્યાં છે, પાણી ક્યાં છે એ જોવા માટે. તો આ બધું ગોતવા માટે થતી આપણે. તો વિશેષ રાઈટ. વાત તો પછી ઘણી બધી છે આમાં. અને બીજું જીઓપેથિક લાઈન, એના વિશે આપણે પાછા જાણશું. જીઓપેથિક લાઈન હા, ગોતવા એના માટે પણ આપણે આપણે એક એના માટે પણ આપણે એક વિસ્તૃત પોડકાસ્ટ આવી રીતે લાઈવ પોડકાસ્ટ કરીશું. અને વિશેષ માહિતી તમે આજે આપી ઓરા સાયન્સ વિશે. ઓકલ્ટ સાયન્સનો એક ખૂબ જ એક મોટો ટોપિક છે ઓરા સાયન્સ. અને એ ઓરા સાયન્સ વિશે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે પણ વાત કરી છે કે આ પણ એક મોટું સાયન્સ છે. અને આજે આપણે જોઈ શકીએ છીએ સોશિયલ મીડિયામાં કે ઓરાની પણ ઘણી વાત થાય છે, અને એના ઉપર એનું નિરાકરણના પણ ઘણા વિડીયોઝ જોવા મળે છે. તો આજે ખૂબ જ સારી વાત થઈ, ખૂબ જ સારી માહિતી તમારા દ્વારા જાણવા મળી. અને અમે વિશેષ આ રીતે જ તમારી પાસેથી આ વિશે માહિતી લેતા રહેશું. અને ટૂંક સમયમાં જ આપણે આપણા સબસ્ક્રાઈબર, આપણા ફોલોવર્સ છે અને આપણા કોન્ટેક્ટ પર્સનનો ઓનલાઈન આવી રીતે જ આપણે ઓરા સ્કેન અને એમના 2-3 પ્રશ્નોનો હા નામાં જવાબ આપી અને એમને પણ આ અનુભવ કરાવીશું કે આ